नमस्कार, वीएनएम न्यूज रूम से मैं हूं सोनल भारद्वाज। आइए आपको ले चलते हैं खबरों की दुनिया में और सबसे पहले नजर डालते हैं आज की सुर्खियों पर। राज्य सरकार की ग्रांट से चाणसद में होगा तालाब का ब्यूटिफिकेशन। तालाब के बीचों बीच लगेगी प्रमुख स्वामी की प्रतिमा। समस्याओं से परेशान तांदलजा निवासियों का मटका फोड़ प्रदर्शन। वार्ड कार्यालय पर बोला हल्ला। और छोटाउदेपुर में डिलीवरी के बाद महिला की मौत, परिजनों ने लगाए लापरवाही के आरोप। पादरा के चाणसद में 10 करोड़ की लागत से तालाब का ब्यूटिफिकेशन किया जाएगा और तालाब के बीचों बीच प्रमुख स्वामी की भव्य प्रतिमा लगाई जाएगी। ब्रह्मलीन प्रमुख स्वामी महाराज के जन्मस्थान पादरा के चाणसद में राज्य सरकार की ग्रांट से तालाब के ब्यूटिफिकेशन की योजना प्रस्तावित है, जिसका भूमि पूजन गुजरात राज्य के मुख्यमंत्री विजय रूपाणी की उपस्थिति में किया गया। 10 करोड़ की लागत से इस तालाब का नव निर्माण किया जाएगा। इस मौके पर सीएम रूपाणी के साथ मंत्री जवाहर चावड़ा, मंत्री योगेश पटेल, उद्योगपति नरहरि अमीन, भाजपा के नेता, स्वामीनारायण के संत और संप्रदाय के लोगों की बड़ी संख्या में उपस्थिति रही। प्रमुख स्वामीનું જન્મસ્થળ ચાણસદમાં આજે આ જન્મસ્થળનો વિશ્વના નકશા ઉપર ટુરિઝમની દૃષ્ટિથી અને ભક્તિભાવ કે એમના જન્મસ્થળે લોકો દર્શન કરવા આવે એ માટે આજે ખાતમુહૂર્ત થયું છે। તળાવનું બ્યુટિફિકેશન સાથે સાથે અન્ય સુવિધાઓનો કાર્યક્રમ થયો છે। મને આશા છે કે આવનારા દિવસોમાં આ ચાણસદ એ વિશ્વમાં બધા લોકોમાં અહીંયા આવવાનું, પ્રેરણા મેળવવાનું એક સ્થળ બની રહેશે। લોકશાહીમાં કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં લે કોઈ પણ પક્ષે એ ચલાવી જ ન લેવાય અને મીડિયાને પૂર્ણ સ્વતંત્રતા અહીંયા મળતી રહે એ આપણા સૌની જવાબદારી છે। એટલે આ હુમલાને આપણે વખોડીએ છીએ, નિંદનીય છે અને જે કાંઈ ફરિયાદ આવી છે એ સંદર્ભમાં યોગ્ય તપાસ કરી પાર્ટી સાથે આજ ગામમાં નાનપણમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે તળાવમાં સ્નાન કરતા એ મહાપ્રસાદિક તળાવ એનું નવીનીકરણ સાથે સાથે ખૂબ સુંદર આસપાસના તીર્થધામ તરીકેનું જાહેરાત કર્યા બાદ એમાં આ તીર્થસ્થાન તરીકેનો આ ચાણસદ ગામનો વિકાસ એ ખૂબ સુંદર રીતે થાય એની માટે મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સુંદર જાહેરાત કરી। સાથે સાથે આ ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર છે। તો બહુ જ પ્રસન્ન થઈને બધાએ પોતાની જમીનો સરકારશ્રીને અર્પણ કરી છે। એ રીતે આ ગ્રામજનો ખૂબ સંસ્કારી પણ છે અને સહકારી પણ છે। તો બંને રીતે સુંદર કાર્ય થયું છે। આગળ ઉપર પણ ખૂબ સુંદર કાર્યો અહીંયા તીર્થધામ વિકાસ ક્ષેત્રના કાર્યોમાં। सुचारू जल आपूर्ति के अभाव में तांदलजा के निवासियों ने वार्ड कार्यालय में हल्ला बोल करते हुए मटका फोड़ प्रदर्शन किया। शहर के तांदलजा इलाके में पिछले 6 महीनों से सुचारू जल आपूर्ति का अभाव है और जो पानी दिया जाता है वो भी दूषित होता है, जिससे स्थानीय परेशान हैं। इस मामले स्थानीयों ने वार्ड नंबर 6 कार्यालय में यूथ कांग्रेस अध्यक्ष की अगुवाई में मामले पर वार्ड अधिकारियों का ध्यानाकर्षण करवाया। મહાબલીપુરમમાંથી આવ્યા છે। પાણી આવતું નથી, બિલકુલ ગંદુ પાણી આવે છે। અમારા ઘરના બધા બીમાર થાય છે, રોગચાળો ફાટી નીકળ્યો છે અમારે અને બંબો પણ આવતો નથી। આજે આવીને માટલા ફોડ્યા। હવે એમની શું હવે આગળ અમે કશું નહીં સાંભળે તો આગળ અમે અમારી રીતના કંઈક કરીશું। તાંદલજા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પાણી આપવામાં આવતું નથી અને જે પણ કંઈ પાણી આવે છે એ પાણી
એકદમ ગંદુ ગટરની સ્મેલવાળું પાણી આવે છે. કોર્પોરેશન દ્વારા આ તાંદલજા વિસ્તારમાં વીવીઆઈપી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. અને જે લોકો ટેક્સ નથી ભરતા તે લોકોના ઘરે જઈને ઢોલ વગાડીને ટેક્સ વસૂલ કરવામાં આવે છે. પરંતુ આ જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એની સામે અમને ફેસિલિટી શૂન્ય આપવામાં આવે છે. 6 મહિનાથી તાંદલજા વિસ્તાર પાણી વગર રહ્યું છે. તેથી આજે અમે કોર્પોરેશનમાં આવીને માટલા ફોડ્યા છે. જો આગામી દિવસોમાં અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો અમે લોકો આ ઓફિસોને તાળાબંધી કરીશું. તાંદલજા વિસ્તારમાં છેલ્લા 6 મહિના ઉપરાંતના સમયથી પાણીના પ્રશ્ને રજૂઆત થઈ રહી છે, પણ એ બાબતે કોઈ પણ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. લોકોના પ્રશ્નો પર ઘણી વખતે હું પોતે આવીને ગયો છું, કમ્પ્લેનો કરી છે, ટેલિફોનિક વાતચીત થાય છે, પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના વિરોધમાં આજે તાંદલજાના રહીશો અહીંયા આવ્યા છે અને આ રહીશો દ્વારા આસિસ્ટન્ટ કમિશનર સાહેબની ઓફિસની અંદર માટલા ફોડવાનો કાર્યક્રમ કર્યો છે. અને જે પાણીના મુદ્દે રજૂઆતો થઈ રહી છે, પાણીના મુદ્દાને વહેલામાં વહેલી તકે સમાધાન કરવામાં આવે એવી રજૂઆત થઈ રહી છે. તાંદલજા વિસ્તારમાં મહાબલીપુરમ, રોશનનગર, આસિયાનાનગર, સોદાગર પાર્ક, સરફરાજ પાર્ક, લગભગ 80% તાંદલજાની સોસાયટીઓ એવી છે કે જે સોસાયટીઓ પાણીના પ્રશ્ને વલખાઓ મારી રહી છે. અને આજે એટલા બધા પાણીના પ્રશ્ન છે, વરસાદ આટલું બધું હોવા છતાં પાણીના મુદ્દે જે સમાધાન થવું જોઈએ, સમાધાન કે યોગ્ય કાર્યવાહી નથી થતી, એના વિરોધમાં આજે कार्यक्रम કરવામાં આવ્યો છે. छोटाउदेपुर के बोडेली में महिला की मौत पर परिजनों ने डॉक्टर्स पर लापरवाही का इल्जाम लगाया. छोटाउदेपुर के बोडेली की संगम अस्पताल में गर्भवती महिला की डिलीवरी के बाद जारी इलाज के दौरान मौत हो गई. महिला की मौत से परिजनों ने अस्पताल में हंगामा मचाया. महिला द्वारा बच्चे को जन्म दिए जाने के बाद जारी इलाज के दौरान 10 दिनों में इस महिला की मौत हुई है, जिससे परिवार के लोगों ने महिला के इलाज में लापरवाही बरती गई होने के आरोप लगाए हैं. મારા ભાઈની પત્ની નરેન્દ્રની પત્ની નિમિષાને અહીંયા સંગમ હોસ્પિટલ દાખલ કરી હતી ગુરુવારે. તો કે ગુરુવારે સોનોગ્રાફી કરીને કે બાળક અંદર મરી ગયેલું છે એટલે સીઝર કરવું પડશે. સીઝર કર્યા બાદ બાળક તો જીવતું નહીં કર્યું, પણ માતાની હાલત ગંભીર બનતા કે બ્લડ ચડાવવું પડશે, બ્લડ નહીં. તો બ્લડ ચડાવ્યું 8 બોટલ, પછી કે હવે બ્લડ શરીરમાં રહેતું નહીં એટલે સીઝર ફરી ખોલવું પડશે. 2 દિવસમાં સીઝર ખોલ્યું તો એવું કહેતા હતા કે ગર્ભાશય અને કોથળી બગડી ગયું છે એટલે ગર્ભાશય કાઢી નાખવું પડશે. તો ડૉક્ટરે કીધું અમે રજા આપી, ગર્ભાશય કાઢી નાખજો, વાંધો નહીં. તો ફરી સીઝર ખોલીને ગર્ભાશય નહીં કાઢ્યું. તો મારું એવું કહ્યું કે ગર્ભાશય બગડી ગયું તો કાઢ્યું શું કામ નહીં. અને ફરી 2 દિવસ બાદ એવું કહેવા માંડ્યા કે બંને કિડની ફેલ થઈ ગઈ, લીવર ફેલ થઈ ગયું, હવે શરીર બી કામ નહીં કરતું કંઈ, એવું બધું કહેવા માંડ્યા. અને પછી 2 દિવસ પછી થોડું સારું લાગ્યું, આ એક્સરે ખાતે થઈ ગઈ હતા બેન. પણ આજ દિન એવું કીધું સવારમાં 9:30 વાગે કે હાલત ગંભીર થઈ ગઈ, હવે અમારથી નહીં બનાવીને હવે તમે અમદાવાદ લઈ જાઓ. કે અમે 2 દિવસ પહેલાં રજા માગી હતી તો રજા નહીં આપી, કે અમે બીજે લઈ જઈએ તો આ લોકો રજા નહીં આપી, અમે તમને ચાલતા તમારા દર્દીને ચાલતા અમે ઘરે મોકલશું, કે એવું કીધું હતું. આટલો વિશ્વાસ આપ્યો હતો. અને આ લોકો સીઝર કરતી વખતે જ આમની ભૂલ થઈ ગઈ હતી, એટલા માટે જ એમને ફરી સીઝર ખોલવું પડ્યું છે. આ ડૉક્ટરો ઉલ્લુ બનાવે છે આવી રીતે. એ અમારા દવાખાને 26 તારીખે 1 વાગે બપોરે આવ્યા હતા. દર્દીની હિસ્ટ્રી એવી હતી કે 5 દિવસથી એ દીપક ફાઉન્ડેશન ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ હતી. 5 દિવસથી એનું સતત લોહી ચાલુ રહ્યું હતું અને છેવટે દીપક ફાઉન્ડેશનવાળાએ પેશન્ટને રેફર કરી દીધું. એવી ગંભીર સ્થિતિમાં પેશન્ટે આવ્યું હતું કે જ્યારે એનું બીપી પણ રેકોર્ડેબલ નહોતું અને ટોટલી કોલેપ્સ સ્ટેજ હતું. આ ગંભીર સ્થિતિ વિશે દર્દીને જાણ કરી હતી, દર્દીના સગાઓને જાણ કરી હતી. દર્દીની સગાઓની મંજૂરી લીધા પછી પેશન્ટને એડમિટ કરીને સારવાર ચાલુ કરી. પેશન્ટ છેલ્લા 12 દિવસથી આઈસીયુમાં સારવાર લઈ રહ્યું હતું. એનું ઓછામાં ઓછું 8 વાર ડાયાલિસિસ થયું, 2 ઇમરજન્સી ઓપરેશન થયા જે ચાલુ લોહી હતું એ બંધ કરવા માટે, અને અમે લોકો બાળકને બચાવી શક્યા. પરંતુ માતાની સ્થિતિ ગંભીર એટલે બની ગઈ કે જે લોહી નીકળી ગયું છેલ્લા 5 દિવસમાં સતત, એના હિસાબે એનું લીવર અને કિડની ટોટલી કોલેપ્સ થઈ ગયું હતું. છેલ્લા 12 દિવસથી ખાલી 5 ml જેવું પેશાબ નીકળ્યું હતું. આવા સ્થિતિમાં ધીરે ધીરે ટોટલ બોડી શટડાઉન થઈ જાય, જેને આપણે ટેકનિકલ ટર્મમાં DIC સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ, અને એ બોડી શટડાઉન થતાં પેશન્ટને મૃત્યુ પામ્યું. સર, પરિવારજનોનો આક્ષેપ છે કે એમના જે પરિવારના સભ્ય છે તેમને ડૉક્ટર દ્વારા લાફો મારવામાં આવ્યો. શું CCTV કેમેરાનો કવરેજ ચોખ્ખો ક્લિયર છે, લાફો મારવામાં નથી આવ્યો. એ લોકોએ મારા ઉપર છૂટો ચપ્પલનો આહાર કરેલો છે.
અને સાહેબ પરિવારજનોનો એવો આરોપ છે કે જ્યારે સોનોગ્રાફી કરાવ્યું ત્યારે બાળક જીવતું મરેલું હતું એવું કહેવામાં આવ્યું હતું, અને જ્યારે ઓપરેશન કર્યું ત્યારે જીવતું છે એવું બાળક અત્યારે જીવતું છે અને એ લોકોના સગા સંબંધીઓને સારી વ્યસ્ત હેલ્ધી સ્થિતિમાં એમને આપી રહ્યા છે. દવાખાનામાંથી ગર્ભાશયની કોથળીમાં કંઈક ખામી હતી જે કાઢવી પડે એવું છે? ના, ગર્ભાશયની કોથળી કાઢી નથી. જે લોહી ચાલુ રહેતું હતું એ લોહી બંધ કરવા માટે જે ગર્ભાશયની લોહીની નળી હોય જેને આપણે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી કહેતા હોઈએ એ ટાઈ કરી હતી. જો એ ના કરી હોત તો લોહી ચાલુ રત પેશન્ટ આટલા દિવસ પણ ના કાઢત. પરિવારજનોને એવું કહેવું છે કે આપણે ગર્ભાશયનું કોથળી કાઢી નાખવી પડશે એવું જણાવ્યું હતું, ત્યારબાદ ગર્ભાશયની કોથળી કાઢી નથી, તો એ બાબત તમારું શું કહેવું? એ જે ગર્ભાશયની કોથળી કાઢવું એક ઇમરજન્સી હતી કે લોહી બંધ થઈ જવા માટે, પણ જ્યારે ડૉક્ટરે ઓપરેશન કર્યું ત્યારે આ લોહીની નળી બંધ કરવાથી લોહી બંધ થઈ ગયું, એટલે પછી ગર્ભાશયની कोथरी बचाई ली। आज का अधिकतम तापमान रहा 33 डिग्री सेल्सियस और न्यूनतम तापमान रहा 23 डिग्री सेल्सियस। खबरें अभी और भी जिन्हें लगातार आप तक पहुंचाते रहेंगे, लेकिन छोटे से अंतराल के बाद। वीएनएम गरबा क्वीन प्रिंस कॉन्टेस्ट 2019 जो होगा 13 अक्टूबर को। 20 साल से वडोदरा की पहचान गरबा की परंपरा को संजोने और आगे बढ़ाने की कोशिश, यानी वीएनएम गरबा क्वीन प्रिंस कॉन्टेस्ट। तो हो जाइए तैयार वीएनएम गरबा क्वीन प्रिंस कॉन्टेस्ट में हिस्सा लेने के लिए। वीएनएम टीम शहर के हर गरबा ग्राउंड पर आएगी पारंपरिक गरबा खिलैयाओं के सिलेक्शन के लिए। वीएनएम गरबा क्वीन प्रिंस 2019 होगा 13 अक्टूबर शरद पूनम ज्योति गार्डन नियर शास्त्री ब्रिज। વીએનએમ ગરબા ક્વીન પ્રિન્સ 2019 ગુજરાતની સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરાવવાનો અનુભવ ધરાવતી સૌથી વધુ વિશ્વસનીય કંપની કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ હવે માંજલપુરમાં। Visit today for study in Canada and USA. Also coaching for IELTS and spoken English at 3rd floor Pinnacle Business Park near Tulsidham Cross Road, Manjalpur, or call 7227968999। शीसा बजाज लिमिटेडના ઓથોરાઇઝ ડીલર બજાજની પલ્સર, ડિસ્કવર, પ્લેટિના, ડોમિનાર, સિટી 100, એવેન્જર સહિતના ટુ વ્હીલર માટેનો ભવ્ય શોરૂમ। મોંઘવારીના જમાનામાં તમારી સવારી લઈ જાઓ ફક્ત 999માં। 999માં સિટી 100, 1199માં પ્લેટિના અને 4999માં પલ્સર ખરીદી સરળ હપ્તેથી બનો વાહનના માલિક। સ્કીમ ટૂંક સમય માટે જ ઉપલબ્ધ, તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો शीशा बजाज, शीशा स्क्वेर, ऑपोजिट भवन स्कूल, मकरपुरा रोड, वडोदरा। Sahaj International, a reliable and trustworthy visa consultancy in Vadodara since 2008. विश्व भर की 650 कॉलेजेस और यूनिवर्सिटी से एफिलिएटेड। सहज इंटरनेशनल प्रोवाइड करता है कनाडा, यूके, यूएसए, ऑस्ट्रेलिया, न्यूजीलैंड एंड यूरोप के स्टडी वीजा। स्टूडेंट प्रोफाइल के आधार पर कोर्सेज और यूनिवर्सिटी चूज करने में एंड स्कॉलरशिप और लोन असिस्टेंट में सहज करता है आपकी सहाय। विजिट अस एट 303 टॉप फ्लोर, एलियन कॉम्प्लेक्स, अबव एक्सिस बैंक, निजामपुरा, वडोदरा। वडोदरा महानगर पालिका के वार्ड नंबर 13 के उपचुनाव में कांग्रेस के प्रत्याशी के रूप में देवांग ठाकुर ने दावेदारी की है। वडोदरा महानगर पालिका के वार्ड नंबर 13 के उपचुनाव में कांग्रेस की ओर से दावेदारी कर रहे देवांग ठाकुर ने कांग्रेस के नेताओं के साथ रैली निकालकर जिलाधीश कार्यालय में चुनाव अधिकारी समक्ष अपना नामांकन दर्ज कराया। इस मौके पर शहर कांग्रेस अध्यक्ष प्रशांत पटेल, नेता चंद्रकांत श्रीवास्तव और प्रत्याशी देवांग ठाकुर ने अपनी जीत का भरोसा जताया। સૌપ્રથમ તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવા યુવાન અને શિક્ષિત ઉમેદવારને લડવા માટે તક આપી। બીજી વસ્તુ વાત કરીએ આપણે કે અમારા વોર્ડ નંબર 13માં બાળુભાઈ સુરવે અમારા કાઉન્સિલર છે, રનિંગ કાઉન્સિલર, તેમના કામોને જોઈને લોકો તેમને જંગી બહુમતથી વિજય બનાવે છે દર વખતે, જે એ દરેક નગરજનો સુધી પહોંચીને ઘર પહોંચીને દરેકની સમસ્યાઓ હલ કરે છે। તે જ પ્રમાણે મારા પિતાશ્રીએ પણ જે કામ કર્યા હતા, જેમનું દુઃખદ અવસાન થઈ ગયું થોડાક મહિના પહેલાં, તેમના લીધે આજે મને એમની જગ્યા પર તક મળી છે લડવા માટે, ત્યારે મારી પણ
પણ એ જ મારી પણ કોશિશ રહેશે કે હું પણ એમની જ જેમ દરેક ઘર સુધી પહોંચીને દરેકની સમસ્યાઓ સાંભળીને કામ કરું. જે રીતે તેમને તેમનું જીવન સમગ્ર જીવન તેમનું લોકસેવામાં વ્યતીત કર્યું હતું એ જ રીતે મારું પણ જીવન સમગ્રની લોકસેવામાં જાય એ જ મારો પણ ઉદ્દેશ રહેશે. અને દરેકની સમસ્યાઓમાં હલ કરવા માટે હું સક્ષમ છું. એ જોઈને આજે મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે અને હું કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેના પર હું ખરો ઉતરીશ અને દરેકની સેવા કરીશ. પેટા ચૂંટણીમાં એક યુવાન, ખાસ કરીને પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ એક યુવાનને તક આપી, જેને લઈને મતદારોમાં પણ એક ઉત્સાહ છે, કાર્યકરોમાં પણ ઉત્સાહ છે. અને જે રીતે સ્વર્ગસ્થ જીતુભાઈ ઠાકોરે આ વોર્ડમાં જે પ્રજાના મતથી જીતીને જે લોકોના કામ કર્યા છે એ અધૂરા કામ એ પૂર્ણ કરવા માટે જ વડોદરા શહેર કોંગ્રેસે દેવાંગ ઠાકોરને ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવવાની તૈયારી બતાવી. અને અમને વિશ્વાસ છે કે જે રીતે જીતુભાઈએ પ્રજાને મત આપ્યા પછી એમનો જે વિશ્વાસ જીતવામાં સફળ થયા હતા, તો આ જ પ્રજાના મતથી જંગી બહુમતીથી જીત્યા પછી દેવાંગ ઠાકોર પણ પ્રજાનો વિશ્વાસ જીતીને લોકોના કામ કરીને વિસ્તારમાં. અને જે રીતે વોર્ડ નંબર 13ની વાત કરીએ તો બાડુભાઈ સુરવે જે કોર્પોરેટર શ્રી છે એ 2 ટર્મથી કોર્પોરેટર છે અને સાથે સાથે જીતુભાઈ પણ પેનલમાં જીતીને આવ્યા હતા. જે રીતે 2 કોર્પોરેટરોએ આ વિસ્તારના લોકોના પ્રશ્ન માટે જે લડત આપીને એમની સમસ્યા પ્રાથમિક સુવિધા આપવામાં સફળ થયા છે, એ જ રીતે દેવાંગ ઠાકોર પણ सफल થશે. वंश परंपरागत खून में चली आ रही कांग्रेस ने इनके ऊपर प्रत्याशी के रूप में इनको रखा है और इसके साथ में मजबूत जोड़ी है बाड़ू सुरवे जो हमेशा आवाज़ उठाता है. मेरी आपसे नम्र विनती है कि ऐसे सक्षम उम्मीदवार को जिताकर और अपने प्राण प्रश्नों को हल करो और कांग्रेस पार्टी को मजबूत करो. ऐसी अपनी पास से अपनी लेकर कमाटी बाग में सैलानियों की सैर के लिए नई विंटेज कार उपलब्ध कराई गई है. वडोदरा शहर के महाराजा सयाजीराव गायकवाड़ ने शहर को कई बेमिसाल नजराने दिए हैं और ऐसा ही तोहफा है शहर का प्रसिद्ध कमाटी बाग. कमाटी बाग बच्चों से लेकर बड़ों तक सभी का पसंदीदा है. कमाटी बाग में रोजाना हजारों की संख्या में सैलानी आते हैं. सैलानियों के मनोरंजन के लिए कमाटी बाग में तरह तरह की सुविधाएं उपलब्ध कराई गई है और ऐसी ही एक सुविधा यानी कमाटी बाग में चलने वाली विंटेज कार जो छोटे बड़े सभी को कमाटी बाग की सैर कराती है. कमाटी बाग की सैर के लिए और कमाटी बाग का आकर्षण बढ़ाने के लिए नई विंटेज कार कमाटी बाग में उपलब्ध कराई गई है. सिर्फ 20 रुपए में ये कार कमाटी बाग की सैर कराएगी, तो अगली बार जब भी आप कमाटी बाग जाए नई विंटेज कार में सवारी कर कमाटी बाग के खूबसूरत नज़ारे देखना ना भूले. आ सयाजी बाग में नवी विंटेज कार आई है ने कमाटी बाग में बाळको माटे सीनियर सिटीजन माटे फरवा माटे ओनली 20 रुपीसनी अंदर ज कमाटी बागनो अमे राउंड मरावीए छीए अने लोको आनो खूब एन्जॉय करे छे गार्डन में बेसीने. अने आ नवी एक वस्तु छे अने बेटरीवाળી कार छे એટલે આનાથી પોલ્યુશન મુક્ત અને અવાજ પણ આવતો નથી એટલે આમાં ગાડીમાં બેસીને ફરવાની ઘણી મજા આવે છે. नवरात्रि के छठे दिन शहर में जमी गरबा की रंगत और यह रंगत हमने आपके लिए संजोई है वीएनएम नवरात्रि महोत्सव 2019 में. रंगलो जम खाली ने गाठो गड़ा तारा और छबीना तारा और रंगीला तारा रंग फेर. વીએનએમ વડોદરા નવરાત્રી મહોત્સવ ગરબા તો ગુજરાતના જ અને આ ઓળખને સાચવી છે વડોદરાના ગરબા ખેલૈયાઓએ. તો એ હાલો 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી વડોદરાના દરેક ગરબા ગ્રાઉન્ડના ગરબાની રમઝટ માણવા. વીએનએમ વડોદરા નવરાત્રી મહોત્સવ સપોર્ટેડ બાય એસપેન હોન્ડા કાર શોરૂમ ઓપી રોડ એન્ડ જીએસએફસી રોડ, सहज इंटरनेशनल, शीशा बजाज और गणेश होंडा.
माँ शक्ति गरबा में हम आज आए हैं परिवार के साथ में। 21वां वर्ष है और सतत 21 वर्षों से जयेश भाई और उनके ग्रुप के द्वारा खूब सरस अच्छे गरबे आयोजित किए जाते हैं और बहुत ही बड़ी संख्या में लोग यहाँ पे उपस्थित हैं। इस बार बारिश है पर फिर भी उसके बाद भी बहुत अच्छे से गरबा आयोजित करने में आए हैं और इतने सारे लोग 9 रात तक यहाँ पे गरबा और माँ शक्ति की उपासना कर रहे हैं। तो जिला विभूति तंत्र की तरफ से मैं जयेश भाई और उनकी पूरी टीम को खूब हार्दिक अभिनंदन देती हूँ कि नवरात्रि के टाइम पे पूरे बड़ौदा को इस तरह से जोड़ के और एक सौहार्द के साथ में यहाँ पे गरबा आयोजित करते हैं और बहुत ही अच्छे तरीके से प्रोफेशनली खूब सुंदर तरीके से गरबा आयोजित करते हैं। तो उनकी पूरी टीम को मेरी तरफ से खूब अभिनंदन और आप सभी को नवरात्रि की खूब शुभकामनाएं। नवरात्रि का 6ठा दिन है। माता जी की कृपा से खूब अच्छी तरह 6ठे दिन की भी पूर्णाहुति होने में बस थोड़ी क्षण बाकी है। दोपहर में बारिश हुई थी लेकिन हमारी टीम ने फिर ग्राउंड को अच्छा कर दिया और ईश्वर से और माता से प्रार्थना करें कि अभी नवरात्रि में बारिश ना होवे और इसी तरह अपने गरबे 21वें साल में प्रवेश कर रहे हैं कर दिया है ऑलरेडी और इसी तरह बाकी के जो 3 दिन बचे खुशी से निकल जाए ऐसी मैं उम्मीद रखता हूँ।
ही ग्राउंड पे खेल रहे हैं, पैलेस हेरिटेज पे। बहुत ही आनंद और बहुत ही मतलब रंग जमा है, भरपूर रंग जमा है इस बार। एक्चुअली जो गरबे का मज़ा है ना वो ट्रेडिशनल ड्रेस में ही है, वेस्टर्न ड्रेस में मज़ा नहीं आता। प्रॉपर ज्वेलरी, प्रॉपर हेयर स्टाइल हो, प्रॉपर ट्रेडिशनल ड्रेस हो, जब हम गोल घूमे तो एक्चुअली गोल घूमे उस हिसाब का होना चाहिए, तो ही गरबे का असली मज़ा आता है। बहुत अच्छा लग रहा है यहाँ पे हमको। साल में 9 दिन ही होता है जब ट्रेडिशनल पहनने का मौका मिलता है, तो उसमें तो बहुत मज़ा आ रहा है हमको। एक्चुअली ये ट्रेडिशनल हम लोग सिर्फ माता जी के लिए ही पहनते हैं, ये चनिया चोली माता जी के लिए ही हम लोग लगाते हैं। अगर आप आइल्स में प्रवेश से झिझक रहे हैं, अगर आपने आइल्स में कम अंक प्राप्त किए हैं, अगर आपके कनाडा, यूएस, ऑस्ट्रेलिया, न्यूजीलैंड के वीजा रिजेक्ट हुए हैं और फिर भी अगर आप वर्ल्ड बेस्ट रैंकिंग यूनिवर्सिटी में कम फीस में पढ़ाई करना चाहते हैं तो सहज इंटरनेशनल आपके लिए है बेस्ट ऑप्शन। 2008 से मौजूद सहज इंटरनेशनल में एडमिशन से वीजा असिस्टेंस तक एक्सपर्ट गाइडेंस के साथ पाइए हंगेरी, माल्टा, फ्रांस, स्पेन, साइप्रस, इटली, यूक्रेन, रशिया जैसी यूरोपियन कंट्रीज में प्रवेश। सहज इंटरनेशनल, टॉप फ्लोर, एलियन कॉम्प्लेक्स, अबव एक्सिस बैंक, निजामपुरा, वडोदरा। गणेश होंडा, नंबर 1 ऑथोराइज्ड डीलरशिप ऑफ होंडा टू व्हीलर्स। होंडा के एक्टिवा 5G, एविएटर, डियो, एक्टिवा आई, सीबी शाइन, ड्रीम युगा, लीवो, सीबी हॉर्नेट, सिटी 110 अवेलेबल। गणेश होंडा में से 2 व्हीलर खरीदे और पाए 1500 का लॉयल्टी बोनस, जियो मोबाइल फोन, 7000 तक का पेटीएम कैशबैक और 2100 के जॉय क्लब की लॉयल्टी मेंबरशिप यानी 12 से 13,000 का फायदा। टर्म्स एंड कंडीशंस अप्लाई। गणेश होंडा, RS नंबर 568, माणिजा क्रॉसिंग, मकरपुरा मेन रोड, ब्रांचेस एट बाजलपुर, दरबार चौकड़ी एंड तरसाली। एस्पेन होंडा पिछले 10 सालों से होंडा के 4 व्हीलर खरीदने के लिए शहरवासियों का पसंदीदा शोरूम। एस्पेन होंडा ने अपने कस्टमर्स की सुविधा के लिए शोरूम को नया लुक देकर बनाया है आधुनिक टेक्नोलॉजी से सज्ज। होंडा की शानदार कारें दिखती है यहाँ बड़े टीवी स्क्रीन पर। सुंदर रूप से सजाया हुआ तरह तरह की एसेसरीज का डिस्प्ले है एस्पेन होंडा में आकर्षण का केंद्र। छोटा कैफे हाउस भी बढ़ाता है एस्पेन होंडा के शोरूम की शान। तो अब जब भी खरीदनी हो होंडा की कार, जस्ट प्रीफर एस्पेन होंडा। एस्पेन होंडा के शोरूम ओपी रोड और छाणी में। शीसा बजाज, बजाज लिमिटेड ना ऑथोराइज्ड डीलर। बजाजनी पल्सर, डिस्कवर, प्लेटिना, डोमिनार, सिटी 100, એવેન્જર સહિતના 2 વ્હીલર માટેનો ભવ્ય શોરૂમ। મોંઘવારીના જમાનામાં તમારી સવારી લઈ જાઓ ફક્ત 999 માં। 999 માં સિટી 100, 1199 માં પ્લેટિના અને 4999 માં પલ્સર ખરીદી સરળ હપ્તેથી બનો વાહનના માલિક। સ્કીમ ટૂંક સમય માટે જ ઉપલબ્ધ, તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો शीशा बजाज, शीशा स्क्वायर, ऑपोजिट भवन स्कूल, मकरपुरा रोड, वडोदरा। VIP रोड में गरबा का आयोजन किया है, गरबा कंपटीशन का। इसमें प्राइमरी के पूरे बच्चे ने बहुत ही उत्साह से भाग लिया। अराउंड 1000 स्टूडेंट्स थे। हमने स्टैंडर्ड वाइज उन लोगों को नीचे बुलाया और अच्छी तरह से हमने डेकोरेशन भी किया था। उसी में माता जी को हमने बैठाया है और
बच्चों ने आरती तक सभी करके और जो जजेस बाहर से जो आए हुए थे उन जजेस ने जो भी जजमेंट दिया है बहुत अच्छी तरह से उसको स्वीकार के थैंक्स बोल के वो लोग अपने अपने घर जा रहे हैं। बच्चों के लिए गरबा महोत्सव का आयोजन किया था, जिनमें बच्चों ने अलग अलग वेशभूषाओं धारण करके गरबा परफॉर्म किया। हर साल की तरह हम गरबा का आयोजन करते हैं और जिनमें बेस्ट परफॉर्मेंस के लिए इनाम भी देते हैं। जो शाला के जॉइंट मैनेजिंग ट्रस्टी श्री शौमिल शाह ने बच्चों को इनाम दिया उनके बेस्ट परफॉर्मेंस के आधार पर। हर साल बच्चे अलग अलग गरबा कॉस्ट्यूम्स में परफॉर्म करते हैं एंड पॉजिटिवली
का महोत्सव रखा गया है एंड हर साल ये महोत्सव यहाँ होता है 3rd और 4th डे ऑफ नवरात्रि एंड हम सबको आज बहुत मज़ा आया क्योंकि यहाँ बहुत सारे यहाँ हर फेस्टिवल सेलिब्रेट करते हैं और आज जैसे आप देख रहे हो नवरात्रि है तो हम सबका लास्ट नवरात्रि है तो इट वाज रियली गुड, बहुत मज़ा आया। CBSE यूनिट हरणी में नवरात्रि का महोत्सव सेलिब्रेट किया गया। सभी स्टूडेंट्स और टीचर्स ने खूब एंजॉय किया, खूब गरबा किया और एंड में हमने आरती की। ये नवरात्रि के फेस्टिवल को बहुत ही एंजॉय किया और पेरेंट्स और कुछ एक्स स्टूडेंट्स भी हमारे साथ जुड़े थे तो काफ़ी अच्छा सेलिब्रेशन रहा। न्यूज रूम से खबरों का सिलसिला बदस्तूर जारी रहेगा, बने रहिए हमारे साथ, देखते रहिए VNM न्यूज। शॉर्ट सर्किट, चलो चलिए चलिए, कम ऑन मूव बॉयज। पर मैंने तो आग ना पकड़ने वाला वायर लगवाया था। ऐसी कोई वायर ही नहीं है। पर RR काबिल का फायर एक्सपायर्ड न काला जहरीला धुआं छोड़ता है न कभी आग फैलने देता है। RR काबिल, अकलमंद बनो, सही चुनो। गणेश होंडा नंबर 1 ऑथोराइज्ड डीलरशिप ऑफ होंडा 2 व्हीलर्स। होंडा के एक्टिवा 5G, एविएटर, डियो, एक्टिवा आई, CB शाइन, ड्रीम युगा, लीवो, CB हॉर्नेट, सिटी 110 अवेलेबल। गणेश होंडा में से 2 व्हीलर खरीदे और पाए 1500 का लॉयल्टी बोनस, जियो मोबाइल फोन, 7000 तक का पेटीएम कैशबैक और 2100 के जॉय क्लब की लॉयल्टी मेंबरशिप यानी 12 से 13,000 का फायदा। टर्म्स एंड कंडीशंस अप्लाई। गणेश होंडा RS नंबर 568 माणिजा क्रॉसिंग, मकरपुरा मेन रोड, ब्रांचेस एट बाजलपुर, दरबार चौकड़ी एंड तरसाली। फ्यूचरलिंक कंसल्टेंट्स 18 इयर्स ऑफ एक्सपीरियंस जो देगा आपके सपनों को पंख। अ वन स्टॉप सपोर्ट सर्विस फॉर स्टूडेंट, इमिग्रेशन एंड स्पाउस डिपेंडेंट वीजा टू कनाडा। फ्यूचरलिंक देता है ऑस्ट्रेलिया, UK, USA एंड न्यूजीलैंड के लिए स्टूडेंट वीजा। साथ ही यहाँ हाईली क्वालिफाइड फैकल्टी देती है IELTS एंड PTE की कोचिंग, वो भी फ्लेक्सिबल टाइमिंग में। विजिट फ्यूचरलिंक हेड ऑफिस 216 एटलांटिस नियर गेंडा सर्कल और मांजलपुर ब्रांच 315 पिनाकिन प्लाजा, वडोदरा। रंगलो जम खालंदी ने घाट ठोकड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग फेर। VNM વડોદરા નવરાત્રી મહોત્સવ ગરબા તો ગુજરાતના જ અને આ ઓળખને સાચવી છે વડોદરાના ગરબા ખેલૈયાઓએ। તો એ હાલો 30 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોબર સુધી વડોદરાના દરેક ગરબા ગ્રાઉન્ડના ગરબાની રમઝટ માણવા। VNM વડોદરા નવરાત્રી મહોત્સવ સપોર્ટેડ બાય એસ્પેન હોન્ડા કાર શોરૂમ, OP રોડ એન્ડ GSFC રોડ, सहज इंटरनेशनल और शीशा बजाज। SVIT कॉलेज के छात्रों ने कुश्ती प्रतियोगिता में सिल्वर और गोल्ड मेडल हासिल किए हैं। गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी में कुश्ती प्रतियोगिता नारायण लाला कॉलेज नवसारी की ओर से आयोजित की गई थी, जिसमें गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी से जुड़ी हुई गुजरात के 5 जोन की कॉलेज की टीमों ने शिरकत की। इस प्रतियोगिता में वासद की SVIT कॉलेज के छात्रों ने उम्दा खेल दिखाते हुए फ्री स्टाइल कुश्ती में 4 गोल्ड मेडल और 1 सिल्वर मेडल हासिल किया है, जबकि ग्रीको रोमन कुश्ती प्रतियोगिता में 3 गोल्ड और 1 सिल्वर SVIT के छात्रों के हिस्से में आए हैं। वहीं कॉलेज की छात्राओं ने भी कुश्ती प्रतियोगिता में 1 गोल्ड मेडल और 1 सिल्वर मेडल हासिल कर कॉलेज का नाम रोशन किया है। અમે રેસલિંગની છેલ્લા 15 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અમને વિકાસ સરનો ખૂબ સપોર્ટ મળ્યો છે। એમને અમને ખૂબ પ્રોત્સાહન કર્યા છે રેસલિંગ રમવા માટે અને અમે આ મેટ પર પ્રેક્ટિસ કરી છે અને ત્યાં અમારે ઓરિજિનલ મેટ પર રમવાનું છે અને લાસ્ટ 15 ડેઝથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે કોલેજ અને મેનેજમેન્ટ તરફથી। સો અમે ત્યાં જઈને જીતીને આવીશું। અમે છેલ્લા 15 દિવસથી અહીંયા કુસ્તીની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અમારા પાસે મેટ્સ નથી તો અમે અહીંયા આ શેતરંજી બિછાઈને પ્રેક્ટિસ કરી રહ્યા છે। અમને વિકાસ સરના ગાઈડન્સમાં પ્રેક્ટિસ કરી છે અને અમને દરરોજ ડેલી પ્રેક્ટિસ મળતી હતી છેલ્લા 15 દિવસથી અને અમને બીજા છોકરાઓ અને છોકરા સાથે મળીને પ્રેક્ટિસ કરવામાં આવી છે અને અમને મેનેજમેન્ટ તરફથી પણ બહુ સારો સપોર્ટ મળ્યો છે। તો હવે લાગે છે કે અમે GTUમાં જીતીને આવીશું। लक्ष्मी विलास पैलेस की वाव की कहानी संजोती हुई एक अद्भुत प्रदर्शनी आयोजित की गई है।
नवलखी वाव की कहानी कहता हुआ अनोखा आयोजन लक्ष्मी विलास पैलेस की नवलखी वाव में किया गया, जहां शहर की ऐतिहासिक इमारत नवलखी वाव के इतिहास की बातों को कहानी, गीत और नृत्य के जरिए प्रस्तुत किया गया। काकोली सेन द्वारा आयोजित इस कार्यक्रम में राजमाता शुभांगिनी देवी राजे गायकवाड़, महाराजा समरजीत सिंह गायकवाड़ और बड़ी संख्या में लोगों ने उपस्थित रहकर लक्ष्मी विलास पैलेस की वाव की कहानी को जाना। I am the great rock of Chandanavati, ancient sentiment of this historic land of Vadodara. Much have I seen, the heights to which mankind can aspire, the depths to which it can descend. Millennium has passed and so have people, kings and commoners, poets, artists and soldiers, each playing his part in the making of history. So the legend goes, thirsty after traveling, they wandered through the wilderness in search of water. Need some water, please. The hearty tale of Navlakhi Vav. Our abode in this world is transitory. Our life therein is but alone. It is with a kind of apprehension that I begin to narrate the history of my life. The task of narrating an autobiography is a difficult one. Therefore, not to be tedious, I shall try to present in a series of sketches only the episodes that seem to me to be the most interesting and important. We subvert people's expectations of architecture as something we look up at. Who looks down to see a building? But that's how you can access us, by looking down into us, walking down into us, and penetrating the earth. The fact that we have so little, if any, presence above ground is also marvelous. You can be nearly at the edge of some of us and have no idea. Many of us have a very low wall, but when you look over the wall, the ground opens up and plunges perhaps 6 stories. It's disorienting, subversive, interesting, and gorgeous at the same time. That's us, the mysterious and exotic ancient subterranean stepwells. More often than not, even the locals are unaware of our existence. Hence, we go by different names in different parts of the country. In the Hindi-speaking belt, we are usually called Bawri. In Gujarat and Marwar region of the Rajasthan, we are known as Vav. In Kannada, we are called Kalyani or Pushkarni, and in Marathi, Barav. These stepwells were built to collect rainwater during seasonal monsoons. Primarily, we were utilitarian and exquisite carvings. We had the haunting beauty of the Indian underworld. Inside the magnificent underground structures exist the ancient forms of water storage and respite from the heat. We region, many develop a smoldering obsession with the impressive and varied underground structures. The ground falls away into what looks like a man-made chasm. It's an experience of looking down into architecture, into such a complex man-made structure. Many find it really transgressive and bizarre. On the appointed day, hundreds of years ago, the image of the Lord Ganesha was installed while the priest recited sacred hymns and offered Panchamrit to Lord Ganpati and the goddess Jaladevi. A red silk cloth was spread out on the spot and wheat, betel nuts and copper coins were placed on it. This puja called Ghat Sthapana was prescribed by the Shastras, was intended to propitiate the Mother Earth and prevent interruptions. वासना रोड पर ड्रेनेज ओवरफ्लो की समस्या से स्थानीय परेशान हैं।
वासना रोड पर व्रज टेनामेंट में ड्रेनेज ओवरफ्लो की समस्या से लोग परेशान हैं। मामले की बार बार शिकायत ऑनलाइन की गई है, लेकिन अब तक समस्या से निजात नहीं मिल पाई है। यहां के निवासियों का आरोप है कि अवैध रूप से गटर लाइन जोड़ दिए जाने से उन्हें गंदगी और बदबू से जूझना पड़ रहा है। इस मामले स्थानीयों द्वारा कार्यवाही की मांग की गई। पाछला 2 મહિનાથી આ ગટર ઉભરાઈ છે। અમે વારંવાર કમ્પ્લેન આપી કોર્પોરેશનમાં, તે છતાં કોઈ રિઝલ્ટ આવતું નથી। આજે 15 અઠવાડિયે થઈ જઈને અમે કહીએ છીએ, એ લોકો આ ખાલી આંટો મારીને જાય છે। તેમ છતાં કોર્પોરેશનવાળાએ પેલી ગેરકાયદેસર ગટર બી અહીંયા આગળ ખોદીને જતા રહ્યા છે। કોઈ આગળ જોવા નથી આવતું કે કશું જ નહીં। અહીંયા આગળ અમારા નાના નાના છોકરા જે મચ્છર થયા છે તે દવાખાને એડમિટ કરવા પડ્યા છે, તો બી કોર્પોરેશનવાળા આજે દેખવા નહીં આવતા। અમે ભાજપને મત આપીને ફસાઈ ગયા છીએ। કોર્પોરેટરના ઘેર બી જઈને અમે મળી આવ્યા, તે છતાં તેઓ જોવા નહીં આવતા કે અહીં આગળ કોઈ કામ કરવા બી નહીં આવતું। કોર્પોરેટર નીતિનભાઈ છે અહીંના, એમની ઘેર જઈને બી અમે મળી આવ્યા છે રૂબરૂ જઈને, અને કોર્પોરેશનમાં રોજના ધક્કા ખાઈએ છીએ, તે છતાં અહીં આગળ સાફ કરવા કે જોવા આવતા નહીં। છેલ્લા 6 વર્ષથી આ વિસ્તારમાં જોવામાં આવે તો ટેનામેન્ટની જગ્યાએ હવે ફ્લેટોના પણ રહીશોની સંખ્યા વધી રહી છે। વીએમસીના ફાળામાં ફ્લેટો અને ફ્લેટોના ઓનરોનો પણ સારો એવો ભાગ છે। અહીંના કોર્પોરેટરોને અને અહીંના લોકલ ચૂંટણી માટે જ્યારે પણ એમને વોટોની જરૂર હોય છે ત્યારે મન મૂકીને અમે એમને વોટ આપ્યા છે અને ગાદીએ બેસાડ્યા છે। તો અમે એક ઈચ્છા અને એક એવી આશા રાખીએ કે અમારા વિસ્તારમાં થનારી તકલીફોને પણ એ લોકો કોઈ દિવસ આવીને જુએ, નહીં તો આવનારા સમયમાં વીએમસીની આવનારી ચૂંટણીમાં આ વિસ્તારમાંથી કદાચિત પછી કંઈકને ઊંચા નીચા પરિણામો પણ સંભવી શકે છે। दशहरा के उपलक्ष्य में स्वास्थ्य विभाग के अधिकारियों ने फाफड़ा जलेबी बनाने वाली दुकानों में खाद्य पदार्थ की गुणवत्ता की जांच की। नवरात्रि के फौरन बाद दशहरे का पर्व शहर में धूमधाम और उत्साह के साथ मनाया जाएगा। दशहरा पर फाफड़ा जलेबी खाने की परंपरा है। ऐसे में स्वास्थ्य विभाग ने हरकत दिखाते हुए शहर के मांजलपुर, वारसिया, सयाजीगंज, कड़क बाजार, खंडेराव मार्केट समेत के इलाकों में फाफड़ा जलेबी समेत की मिठाइयों की बिक्री करती हुई 28 दुकानों में स्वास्थ्य विभाग के अधिकारियों ने जांच की। मिठाई और नमकीन बनाने में इस्तेमाल होने वाले खाद्य पदार्थों के सैंपल भी फूड डिपार्टमेंट द्वारा लिए गए। रॉयल फेबल्स द्वारा शहर के राजघराने के सहयोग से एक अनोखी प्रदर्शनी लक्ष्मी विलास पैलेस में आयोजित की गई है। शहर के राजवी परिवार द्वारा रॉयल फेबल्स के साथ मिलकर लक्ष्मी विलास पैलेस में 3 दिवसीय प्रदर्शनी का आयोजन किया गया है, जिसमें देश के 35 राजघराने के फैशन, उनकी लुप्त होती संस्कृति और परंपरा को परिवार और फैशन डिजाइनर द्वारा प्रदर्शित किया गया है। इस प्रदर्शनी में राजवी परिवारों की कला और संस्कृति को उजागर करती हुई वस्तुओं को संजोया गया है। હું રોયલ ફેબલ્સમાં આવી છું। બહુ સરસ એ લોકો બધા આર્ટિઝન્સને હેલ્પ કરી રહ્યા છે। રોયલ ફેમિલી જે રિવાઇવ કરી રહ્યા છે, મારા જેવા જે રોયલ નથી એને પણ એ લોકો હેલ્પ કરી રહ્યા છે કે જે આર્ટિઝન્સને મદદ કરી રહ્યા છે। એટલે એ લોકો શું કરી રહ્યા છે કે આપણું જે જૂનું ક્રાફ્ટ છે, જે રોયલ ફેમિલી વાપરતા હતા, એ વસ્તુ એ લોકો માર્કેટમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે। સે ફોર એક્ઝામ્પલ આ બાંધણી છે, તો આ બાંધણીમાં શું સારું છે એ સમજાવવાની જરૂર છે। આ બાંધણીની અંદર આપણે રિયલ જરીની આપણે બાંધણી પહેલાં તો ફેબ્રિક બનાવ્યું, એટલે એ કારીગરને આપણે કામ આપ્યું। ત્યાર પછી એની અંદર બાંધવાવાળો હોય એને આપણે કામ આપ્યું। ત્યાર પછી જે ડાય કર્યું છે, પણ આ ક્વોલિટીનું ડાઈંગ જે કરે એને આપણે પ્રમોટ કર્યું। એટલે આવા કારીગરો તો ઇન્ડિયામાં તમે વિચાર કરો કે સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયર ઇન્ડિયાનું જે છે એ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી છે। આજે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીના લોકો ફાંફા મારી રહ્યા છે, અને મારે એ ચેન્જ કરવું છે, અને એટલું વધારે કરવું છે કે કારીગરોને ખાવાના સાસા ન થાય। આજે કારીગરોને ખાવાના સાસા છે, અને મારી ઈચ્છા છે કે આ બધા જે કારીગરોને આપણે મદદ કરીએ છીએ, ટોટલી આપણે બધું મળીને 2200 કારીગર સાથે કામ કરીએ છીએ। 2200 કાંઈ જ નથી ભાઈ। 22 મારા જેવા એટલીસ્ટ 100 બેલા સંઘવી હોય ને તો પણ ઇનફ કામ છે, અને 1000 હોય ને તો પણ ઇનફ કામ છે। એટલું સરસ કામ અહીંયા આપણે ત્યાં થાય છે। અને આ તમે એમ નહીં સમજો કે એકલી ગુજરાતની ધરોહર છે અને એકલી ઇન્ડિયાની ધરોહર છે, આ વર્લ્ડની ધરોહર છે।
એટલે આજે હું યુનેસ્કો કોન્ફરન્સમાં હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને ખાલી બ્રોકેડ ઉપર કોન્ફરન્સ, બ્રોકેડ એટલે એક નાનું અમસ્તું સેક્શન છે ટેક્સટાઇલ, એની ઉપર કોન્ફરન્સ હતી. અને એ કોન્ફરન્સમાં બધા ઓલ ઓવર વર્લ્ડમાંથી એક ટેકનોલોજી લઈને આવ્યા હતા, 1.5 ટેકનોલોજી લઈને આવ્યા હતા. મારી પાસે 36 ટેકનોલોજી હતી અને છતાં મને એમ લાગતું હતું કે ઇન્ડિયા ઇઝ નોટ રિપ્રેઝેન્ટેડ ઇનફ, ઇન્ડિયા પાસે ઘણું વધારે છે. તો આ વસ્તુ આપણે આગળ લાવવાની જરૂર છે. જો તમે લાવી શકો છો કે નહીં, તમારા મીડિયમ થ્રુ તમે લાવો. VNM न्यूज़ आप देख सकते हैं youtube.com/VNM न्यूज़ मीडिया पर, या लॉग ऑन करें facebook.com/VNM न्यूज़ पर. न्यूज़ रूम से आज बस इतना ही. शहर की तमाम ताज़ा तरीन खबरों को लेकर VNM की टीम कल फिर हाजिर होगी. तब तक के लिए हमें दीजिए इजाज़त. नमस्कार.